નમસ્કાર, હું જયશ્રી પરી ગુજરાતની વાત કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્ય અને વિશેષ સમાચારો પર। સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સમગ્ર દેશમાં સુરત પ્રથમ ક્રમાંક। સુરત મેયર શ્રી દક્ષેશ માવાણી તેમજ કમિશનર શ્રી શાલિનીબેન અગ્રવાલે સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવા બદલ એવોર્ડ તેમજ 1.5 કરોડની રાશિ સ્વીકારી। તો બીજી તરફ લાજપોર જેલમાં કેદ હત્યાના આરોપીએ મેડિકલ ઓફિસરને મારવા લાગતા તંત્ર દોડતું થયું હતું। તો આ તરફ સુરતમાં આજે ખાખીનો એક અનોખો રંગ જોવા મળ્યો છે। પોતાના કામ અને જવાબદારી વચ્ચે પોતે બીમાર હોવા છતાં રજા લઈ ઘરે આરામ કરવાની જગ્યા પર એક બાજુ સારવાર ચાલી રહી છે, તો બીજી તરફ સુરતના કતારગામમાં દુર્લભ ગણેશની પ્રતિમા કિંમત અંદાજિત 500 કરોડ નેચરલ ડાયમંડના ગણેશની સ્થાપના કરવામાં આવી છે। તો આ તરફ સુરતમાં 9 વર્ષીય બાળકનું કરંટ લાગવાથી મોત નીપજ્યું છે। પાલનપુર ગામ વિસ્તારમાં સેન્ટમ સેલીની સોસાયટીમાં ઘટના બની હતી। હવે જે સમાચાર વિગતવાર। સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સમગ્ર દેશમાં સુરત પ્રથમ ક્રમાંક। સુરત મેયર શ્રી દક્ષેશ માવાણી તેમજ કમિશનર શ્રી શાલિનીબેન અગ્રવાલે સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવા બદલ એવોર્ડ તેમજ 1.5 કરોડની રાશિ સ્વીકારી। વિશ્વ નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના પર્યાવરણ પ્રિય સંકલ્પને સાકાર કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબના માર્ગદર્શન થકી ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સુરત મહાનગરપાલિકાએ આજે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી। રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા તેમજ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ બીજેપીજીના હસ્તે સુરત મેયર દક્ષેશ માવાણી તેમજ કમિશનર શ્રી શાલિનીબેન અગ્રવાલે સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવા બદલ એવોર્ડ તેમજ 1.5 કરોડની રાશિ સ્વીકારી। તો સુરતને વાયુ સર્વેક્ષણમાં સિદ્ધિ હાંસલ કરવા માટે તમામ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રી, કોર્પોરેટરશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કમિશનર અને સમગ્ર સુરત મહાનગરપાલિકાની ટીમ સહિત તમામ સુરતવાસીઓનો સાથ સહકાર બદલ ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને ઉપલબ્ધિ તમામ સુરતવાસીઓને સમર્પિત છે। આપણે સૌ સુરતવાસીઓ સાથે મળીને સુરતને વિશ્વ કક્ષાએ આગળ વધવા સંકલ્પ થઈએ। ખૂબ જ ગર્વનો દિવસ છે। ગણેશ ચતુર્થીની તમામ સુરતીઓને શુભકામના પાઠવું છું। સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં સુરતે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે। તે બદલ હું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પર્યાવરણ પ્રિય સંકલ્પને સાકારિત કરતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રના જળમંત્રી CR પાટીલ સાહેબના દિશા નિર્દેશમાં આજે વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા સુરતની પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે। આજે રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્મા અને કેન્દ્રના મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ સાહેબના હસ્તે સુરતને આજે પ્રથમ ક્રમનો એવોર્ડ પ્રાપ્ત કરીને હું તમામ સુરતીઓને આ એવોર્ડ સમર્પિત કરું છું। આ સિદ્ધિને પ્રાપ્ત કરવા હું તમામ રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કમિશનરશ્રી અને તેમની ટીમ અને તમામ સુરતના શહેરીજનો વતી હું આ એવોર્ડને સમર્પિત કરું છું। તેમના સાથ અને સહકારથી જ આ શક્ય બન્યું છે। આવનાર સમયમાં સુરતને આપણે વિશ્વની પલક પર આગળ લઈ જવા સંકલ્પિત થઈએ। અસ્તુ ભારત માતા કી જય। મને ખાંસી થાય છે, સિવિલમાં રિફર કરી તો મેડિકલ ઓફિસરે ના પાડી તો આરોપી મારવા લાગ્યો હતો। લાજપોર જેલમાં કેદ હત્યાના આરોપીએ મેડિકલ ઓફિસરને મારવા લાગતા તંત્ર દોડતું થયું હતું તેમજ ઇજાગ્રસ્ત મેડિકલ ઓફિસર જેલની એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ઉમેશ ચૌધરી છેલ્લા એકાદ મહિનાથી લાજપોર જેલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે। શનિવારે સવારે તે લાજપોર જેલમાં પોતાની ડ્યુટી ઉપર હાજર હતા। તે સમયે જેલમાં કેદ આરોપી તેની પાસે આવ્યો હતો અને મને ખાંસી થાય છે, જેથી મને સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરી દાખલ કરી આપો, પરંતુ મેડિકલ ઓફિસરે કહ્યું કે હાલ તારી તપાસ કરવામાં આવી છે અને દવા આપું છું,
જો તને સારું નહીં થાય તો એકાદ દિવસ બાદ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવશે. મેડિકલ ઓફિસરે આરોપીને હોસ્પિટલ જવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈને મેડિકલ ઓફિસરને ડાબા કાન, ગળામાં અને તેના ભાગમાં મારવાનું શરૂ કર્યું અને જેથી જેલમાં ફરજ પરના પોલીસ કર્મીઓ દોડી આવ્યા હતા અને આરોપીને પકડીને દૂર લઈ ગયા હતા. તેમજ ઈજાગ્રસ્ત મેડિકલ ઓફિસરને જેલની એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા, જ્યાં મેડિકલ ઓફિસરે MLC કેસ કરાવ્યો હતો. ઈજાગ્રસ્ત મેડિકલ ઓફિસર ઉમેશ ચૌધરીએ જણાવ્યું કે આરોપી હત્યાના ગુનામાં જેલની અંદર કેદ છે તેમજ તેનું નામ દીપ છે. હું આરોપી વિશે વધારે કંઈ નથી જાણતો, પરંતુ હું તેની સામે ગુનો નોંધાવીશ. હાલમાં મારા ડાબા કાનમાં વધારે ઈજા થઈ છે, જેથી હું સારવાર માટે હોસ્પિટલ ખાતે આવ્યો છું. ખાખીના તમે અનેક રંગ જોયા હશે, ક્યાંક લોકોને મદદ કરતો તો ક્યાંક લોકો ઉપર દાદાગીરી કરતો તો ક્યાંક લોકોની વાત સાંભળી ન્યાય અપાવતો. પણ સુરતમાં આજે ખાખીનો એક એવો અનોખો રંગ જોવા મળ્યો છે કે પોતાના કામ અને જવાબદારી વચ્ચે પોતે બીમાર હોવા છતાં રજા લઈ ઘરે આરામ કરવાની જગ્યા પર એક બાજુ સારવાર ચાલી રહી છે તો બીજી બાજુ કામ કરતા આ પોલીસ ઇન્સ્પેક્ટર અન્ય કોઈ શહેરના નહીં પણ સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા PI મીનાબા ઝાલા છે. પોલીસ હંમેશા ખાખી કપડામાં ફરતી જોવા મળે છે અને આ ખાખી કપડાવાળા કર્મચારી અથવા અધિકારી ક્યાંક લોકોને ન્યાય અપાવે છે તો ક્યાંક લોકો સાથે દુર્વ્યવહાર કરે છે તો ક્યાંક ગુનેગારો ખાખી કપડાઓને જોઈને ભાગતા હોય તેવા દ્રશ્ય પણ જોવા મળ્યા છે. ત્યારે સુરતમાં ખાખીનો આજે એક અનોખો રંગ જોવા મળ્યો હતો. ફરજ અને કાર્યમાં કોઈ અડચણરૂપ ન થાય તે માટે તબિયત સારી ન હોવા છતાં પણ પોતાની ફરજ પર હાજર થઈ સારવાર કરવા સાથે કામ કરતા જોવા મળ્યા છે એક અધિકારી. હાલ તેમના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. લોકોની સેવા માટે મૂકેલી પોલીસ અનેક વખત વિવાદોમાં આવી ચૂકી છે. ત્યારે સુરતમાં એક પોલીસ કર્મચારીની કામગીરી જોઈ તમને પણ તેમને વંદન અને સલામ કરવાનું મન થશે. 24 કલાકમાંથી 20 કલાક ડ્યુટી પર હાજર રહેતી પોલીસ ક્યાંક પૈસા લેવા માટે તો ક્યાંક લોકો સાથે દુર્વ્યવહાર માટે જોવા મળી છે. ત્યારે સુરતના પોલીસ અધિકારીની કામગીરીને લઈને હાલ અનેક ચર્ચા શરૂ થઈ છે. અધિકારી પોતાના કામ અને જવાબદારી પ્રત્યે એટલા વફાદાર છે કે પોતાની તબિયત સારી ન હોવા અને પોતાને થઈ રહેલી તકલીફ અને દર્દ સહન કરી પોતાની ફરજ ઉપર હાજર છે. કારણ કે આજે ભગવાન ગણેશની સ્થાપનાનો દિવસ છે. ઠેર ઠેર ભગવાન ગણેશના સ્વાગત માટે વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે. અત્યારે શહેરમાં શાંતિ અને સલામતી રહે તે માટે અધિકારી પોતાના બીમારી વચ્ચે સારો એક બાજુ સારવાર કરાવી રહ્યા છે તો બીજી બાજુ કામ કરતા જોવા મળી રહ્યા છે. જી હા, વાત થઈ રહી છે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર મીનાબા ઝાલાની કે જેઓ બીમારી વચ્ચે પોતાની નૈતિક જવાબદારી સમજી રજા ન પાડી પોલીસ સ્ટેશનમાં હાજર રહી કામ તો કરી રહ્યા છે પણ કામ કરવા સાથે એક બાજુ પોતાની સારવાર કરાવી રહ્યા છે. ગ્લુકોઝના બાટલા ચડાવી રહ્યા છે અને મેડિકલ ટીમ આવીને તેમનું ચેકઅપ પણ તેમના પોલીસ સ્ટેશનમાં જ કરી રહી છે. આવા દ્રશ્ય ગુજરાતમાં તમને ભાગ્યે જ જોવા મળશે. જો કોઈ અધિકારી બીમાર હોય તો રજા પર ઉતરી જાય છે અથવા તો આરામમાં હોય છે, પણ અધિકારીને પોતાના કામ માટે એટલી તો વફાદારી છે કે જે કામ કરવા સાથે પોતાની સારવાર પણ કરાવીને સમાજને ઉત્તમ ઉદાહરણ આપી રહ્યા છે કે પોલીસ લોકોની સેવા માટે અને લોકોના કામ માટે છે. હું સુરત શહેરના વરાછા રોડના સરથાણા પોલીસ સ્ટેશનમાં હાલ એક મારી કમ્પ્લેન હતી એટલા માટે આવેલો. ત્યાં મેં જોયું જે પોલીસ અધિકારી તરીકે PI તરીકે મોનાબા જાડેજા ફરજ બજાવી રહ્યા છે. મીનાબા ઝાલા અહીંયા ફરજ બજાવી રહ્યા છે. મેં મારા જીવનમાં ઘણી લોકો સેવા કરતા જોયા છે અને ફરજ બજાવતા જોયા છે, પણ નિષ્ઠાવાન પોલીસ અધિકારી કેવા હોય એ મેં મારા જીવનમાં પ્રથમ વખત જોયું છે કે એ 4 દિવસથી સતત બીમાર છે અને લગભગ આજે 2 વાર તો એમને ઉલટી થઈ હતી, એટલે લગભગ 2 બાટલા ચડાવ્યા છે એને પોતે. એ પોતાનું શરીર ના તંદુરસ્ત હોવા છતાં એ રાષ્ટ્રની અને અમારા વિસ્તારની ખાસ કરીને સેવા બજાવી રહ્યા છે. આવી નિષ્ઠાવાન સેવા બજાવવા બદલ હું બેનને કોટી કોટી વંદન કરું છું અને રાષ્ટ્રમાં બીજાને લોકોને આના પરથી પ્રેરણા મળે એ હેતુથી આ વિડીયો હું શેર કરું છું. ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. સુરતના કતારગામમાં દુર્લભ ગણેશની પ્રતિમા જોવા મળી. નેચરલ ડાયમંડના ગણેશની સ્થાપના કરવામાં આવી છે તો કતારગામના પાંડવ પરિવારમાં નેચરલ ડાયમંડના દુંદાળા દેવની સ્થાપના કરી છે. 27.74 સેન્ટ કેરેટના નેચરલ ડાયમંડના ગણેશની કિંમત અંદાજિત 500 કરોડ છે. નેચરલ ડાયમંડના ગણેશની સૂંઢ જમણી બાજુ છે, જ્યારે સામાન્ય રીતે અન્ય પ્રતિમાઓની સૂંઢ ડાબી બાજુ હોય છે. વર્ષ 2005માં રફ ડાયમંડ કાપતી વખતે હીરા વેપારીને આ નેચરલ ડાયમંડ મળી આવ્યો હતો, જે રૂપિયા 19,000માં ખરીદ્યો હતો.
છેલ્લા 8 વર્ષથી નેચરલ ડાયમંડના ગણેશની પરિવાર સ્થાપના કરે છે અને 10 દિવસ સુધી પૂજા અર્ચના કરે છે. દુર્લભ ગણેશની 10 દિવસ સુધી પૂજા અર્ચના કર્યા બાદ તાપી નદીમાં અમી છાંટણા કરી લોકરમાં મૂકવામાં આવે છે. સુરતમાં ગણેશ ચતુર્થીની શરૂઆત થઈ ગઈ છે તો સુરતના કતારગામમાં દુર્લભ ગણેશજીની પ્રતિમા જોવા મળી. નેચરલ ડાયમંડના ગણેશની સ્થાપના કરવામાં આવી છે તો કતારગામના પાંડવ પરિવારમાં નેચરલ ડાયમંડના દુંદાળા દેવની સ્થાપના કરવામાં આવી છે. 27.74 સેન્ટ કેરેટના નેચરલ ડાયમંડના ગણેશની કિંમત અંદાજિત 500 કરોડ છે. નેચરલ ડાયમંડના ગણેશની સૂંઢ જમણી બાજુ છે જ્યારે સામાન્ય રીતે અન્ય પ્રતિમાઓની સૂંઢ ડાબી બાજુ હોય છે. વર્ષ 2005માં રફ ડાયમંડ કાપતી વખતે હીરા વેપારીને આ નેચરલ ડાયમંડ મળી આવ્યો હતો જે ₹19,000માં ખરીદ્યો હતો. છેલ્લા 8 વર્ષથી નેચરલ ડાયમંડના ગણેશની પરિવાર સ્થાપના કરે છે અને 10 દિવસ સુધી પૂજા અર્ચના કરે છે તો દુર્લભ ગણેશની 10 દિવસ સુધી પૂજા અર્ચના બાદ ફરી તાપી નદીના અમી છાંટણા કરી લોકરમાં મૂકવામાં આવશે. મારું નામ રાજેશભાઈ પાંડવ છે. રાજેશભાઈ, કયા ગણેશની સ્થાપના કરવામાં આવી છે, શું ખાસિયત છે? આ એક હીરાના એક ગણપતિ આકારના એક સંપૂર્ણ મતલબ કે ગણપતિ આકાર હોઈ શકે અને મૂર્તિ ઘણી ગણપતિ દાદાની હોય પણ જમણી સૂંઢના ગણપતિ દાદા બહુ રેર જ હોય છે અને આ તો કુદરતી રીતે એક જમણી સૂંઢના ગણપતિ દાદા છે. એટલે કુદરતી રીતે અમારા ઘરે એક સિદ્ધિ વિનાયક સ્વરૂપે ગણપતિ દાદા આવેલા છે અને હીરો પાછો ટ્રાન્સપરન્ટ છે. ટ્રાન્સપરન્ટ ડાયમંડ પ્લસ જમણી સૂંઢ અને સંપૂર્ણ આકાર છે. પાછો આ કઈ રીતે આપને મળ્યો હતો અને કેટલા કેરેટનો આ હીરો છે, શું કિંમત? 27 કેરેટ ને 74 સેન્ટ વજનનો છે અને અમે બ્રોકરી કરતા હતા ત્યારે અમને આ એક પેકેટ વેચવા દલાલી કરવા માટે આવ્યું તો એની અંદરથી અમે આ હીરો જોયો કે ભાઈ આ ડાયમંડ ગણપતિ આકારનો છે તો પછી અમે ઘરે લાવ્યો પેકેટ અને બધાને બતાવ્યો તો બધા એક ખુશ થઈ ગયા, ગણપતિ દાદા છે તો ગણપતિ દાદા આપણે લઈ લઈએ પૂજા કરવા. તો પછી અમે ફંડ એકત્રિત કરી અને ગણપતિ દાદા અમે આ ખરીદી લીધા. છેલ્લા કેટલા વર્ષથી આ પ્રમાણેની સ્થાપના કરો છો અને પછી વિસર્જન પ્રક્રિયા કઈ રીતે પાર પાડો? અમે આને સ્થાપના કર્યા પછી વિસર્જન તો છેલ્લે દિવસે અમે આપણે એક તાપી નદીનું જળ લાવી અને અમી છાંટણા કરી અને પછી અમે આને એક રાઈટ સલામત જગ્યાએ મૂકી દઈએ છીએ. શું કિંમત આંકવામાં આવી રહી છે? અમે ગણપતિ દાદા સાથે આસ્થા જોડાયેલી છે, અમારા પરિવારની આસ્થા છે અને આસ્થાની વિશ્વમાં કોઈ જગ્યાએ કિંમત હોતી નથી, અમારા માટે અનમોલ છે. આપનું નામ? મારું નામ વૈદ્યભાઈ, કયા ગણેશની સ્થાપના કરી છે, કઈ રીતના પૂજા અર્ચના કરવામાં આવશે 10 દિવસ? ગણેશ ચતુર્થીના દિવસે દરેક લોકો પોતાના ઘરમાં જે ગણપતિની સ્થાપના કરે છે ત્યારે અમારા ઘરે એક દુર્લભ જે નેચરલ ડાયમંડ છે, રફ ડાયમંડ છે, એમાં રફ ડાયમંડમાં જે ગણપતિની પ્રતિમા જોવા મળી છે જેની રાઈટ સાઈડ એટલે કે સિદ્ધિ વિનાયક પણ જેને કહેવામાં આવે છે એવી દુર્લભ પ્રતિમા અમને મળી છે જેનો એના માટે અમે અહોભાગ્ય અનુભવીએ છીએ અને દર વર્ષેથી લગભગ છેલ્લા 10 થી 12 વર્ષથી અમે તેની પૂજા અર્ચના કરતા આવ્યા છીએ અને 10 દિવસ સ્થાપના કરીને તેની પૂજા અર્ચના ભક્તિભાવથી કરીએ છીએ અને અમે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ. સુરતમાં 9 વર્ષીય બાળકનું કરંટ લાગવાથી મોત નીપજ્યું છે. પાલનપુર ગામ વિસ્તારમાં સેન્ટમ સેલિનો સોસાયટીમાં ઘટના બની હતી. પાલ ખાતે એસએમસી આવાસમાં રહેતા 9 વર્ષીય રવિકિશન શાહુનું કરંટ લાગવાથી મોત નીપજ્યું છે. સોસાયટીના ગણપતિમાં હેલોજન લાઇટ લગાવતા સમયે કરંટ લાગતા બાળકનું મોત નીપજ્યું છે. તો એસએમસી આવાસમાં રહેતો બાળક કેમ સેન્ટમ સેલિનો સોસાયટીમાં હેલોજન લગાવવા ગયો હતો એ તપાસનો વિષય છે. તો એસએમસી આવાસમાં રહેતો 9 વર્ષનો બાળક હાઈફાઈ સોસાયટીમાં કેવી રીતે પહોંચ્યો, સમગ્ર મામલે શું છે હકીકત તે યોગ્ય પોલીસ તપાસ બાદ જ ખુલાસો થશે. સુરતમાં 9 વર્ષીય બાળકનું કરંટ લાગવાથી મોત નીપજ્યાની ઘટના સામે આવી છે. તો મળતી માહિતી મુજબ પાલનપુર ગામ વિસ્તારમાં સેન્ટમ સેલિનો સોસાયટીમાં ઘટના બની હતી. પાલ ખાતે એસએમસી આવાસમાં રહેતા 9 વર્ષીય રવિકિશન શાહુનું કરંટ લાગવાથી મોત નીપજ્યું છે. સોસાયટીમાં ગણપતિમાં હેલોજન લાઇટ લગાવતા સમયે કરંટ લાગતા બાળકનું મોત નીપજ્યું છે. તો એસએમસી આવાસમાં રહેતો બાળક કેમ સેન્ટમ સેલિની સોસાયટીમાં હેલોજન લગાવવા ગયો હતો તે તપાસનો વિષય છે. એસએમસી આવાસમાં રહેતો 9 વર્ષનો બાળક હાઈફાઈ સોસાયટીમાં કેવી રીતે પહોંચ્યો અને સમગ્ર મામલે શું છે હકીકત તે યોગ્ય પોલીસ તપાસ બાદ જ ખુલાસો થશે. તો આ સાથે જ ગુજરાતની વાત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. નવા વધુ સમાચારો માટે જોતા રહેશો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.